મારથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે. હું નથી કહી આપતો. તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે. મને વાતું નથી કરવી. હું કોઈ એવો રાજકારણી નથી. મને એવું કંઈ ફાવતું બી નથી. હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં. હું મિનિસ્ટ્રીમાં છું. મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય મારી. હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું. હું નથી કહી શકતો. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારજનો પરસોત્તમભાઈ સોલંકીના ત્યાં મળવા માટે પહોંચ્યા હતા અને તેમને મળીને તેમની રજૂઆત કરી, વાત કહી કે વહેલી તકે જો બની શકે તો પાકિસ્તાનની જેલમાં જે અમારા સગા સંબંધીઓ કેદ છે આટલા કેટલાય વર્ષોથી તેમને મુક્તિ મળે અને તેઓ પરત ભારત આવી શકે તેવો કંઈક રસ્તો અપનાવો. એક આસ લઈને આ પરિવાર છે એ પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે પહોંચ્યો હતો, જેની તસવીરો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને શું વાતચીત થઈ છે એ વિડીયો પણ છે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ પરસોત્તમભાઈ સોલંકીના જે દીકરી છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જો કે માછીમારોના પરિવારોની વેદના છે એ પરસોત્તમભાઈ સોલંકીએ બેસીને સાંભળી અને ત્યારબાદ દિલ્હી સુધી રજૂઆત કરવાની પણ તેમને આશ્વાસન આપ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલાં જે આપે એક નાનકડી ઝલક જોઈ જેમાં પરસોત્તમભાઈ ખૂબ ભાવુક નજર આવી રહ્યા હતા, એ થોડા ટાઈમ પહેલાંનો જે વિડીયો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તે સમયે પણ જે માછીમારોના પરિવારજનો છે એ તેમને મળવા માટે પહોંચ્યા હતા, રજૂઆત લઈને પહોંચ્યા હતા. ઘણી બધી આસ સાથે એ પરિવાર છે એ પરસોત્તમભાઈને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારની જે વેદના હતી, વ્યથા હતી એ પરસોત્તમભાઈએ તે સમયે વ્યક્ત કરી હતી અને વ્યક્ત કરતા વખતે તેઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા. ત્યારે એકવાર ફરી આ જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો. ગીર સોમનાથથી આ દ્રશ્યો છે જે અત્યારે સામે આવી રહ્યા છે. ઉના ખાતે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારોની મહિલાઓ તથા દીવ જિલ્લાના માછીમાર પરિવારોની મહિલાઓ સાથે પાકિસ્તાન જેલમાં બંધક માછીમાર ભાઈઓને છોડાવવા પહોંચી હતી તેવી રજૂઆત લઈને પહોંચી હતી અને ઉનાના દેલવાડા ખાતે પરસોત્તમભાઈ સોલંકીના નિવાસ સ્થાને જ ગીર સોમનાથ જિલ્લા તથા દીવ જિલ્લાની પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારજનો છે તેમની મહિલાઓ છે એકત્રિત થઈ અને પાકિસ્તાન જેલમાંથી માછીમારોને છોડવાની રજૂઆત કરવામાં આવે તેવી મહિલાઓ દ્વારા વાત છે રજૂ કરવામાં આવી. આ વખતે બહુ લંબાઈ ગયું છે. આપણે સમજીએ છીએ કે યુદ્ધના કારણે સંબંધો બહુ ખરવાસ થઈ ગઈ છે અને અમે એવી આશા રાખીએ કે બાબા તમે દિલ્હી લેવલે કંઈક વ્યવસ્થિત રજૂઆત કરો ને કે મહત્વનું છે અગાઉ પણ જ્યારે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે તેમને રજૂઆત સાંભળી હતી તે સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા પરિવારજનોની વાતો સાંભળીને અને આ સાથે જ તેમને જણાવ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું, માછીમાર ભાઈઓને વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા તેમને બાંહેધરી આપી હતી. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.